જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। કચ્છના ગાંધીધામમાં ડિમોલિશન બાદ નિરાધાર પરિવારોની હાલાકી, 15 દિવસથી નગરપાલિકા સામે વિરોધ છતાં તંત્રનું મૌન। કચ્છ જિલ્લાના ગાંધીધામમાં ડિમોલિશન બાદ નિસહાય અને નિરાધાર બનેલા લોકો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પ્લોટ અને મકાનની માંગ સાથે ગાંધીધામ નગરપાલિકા સામે ચાલી રહેલા ધરણા પ્રદર્શનને આજે 15 દિવસ વીતી ગયા છે, પરંતુ 15 દિવસ બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર નિર્ણય ન લેવાતા અનેક સવાલો ઉઠાઈ રહ્યા છે। જો વિકાસના નામે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, તો સરકારી અને ગોચર જમીન પર કથિત રીતે દબાણ કરનાર ખાનગી કંપનીઓ સામે કાર્યવાહી અને ડિમોલિશન ક્યારે કરવામાં આવશે? ડિમોલિશન કે દબાણ દૂર કરવાની કાર્યવાહીનો કોઈ વિરોધ નથી, પરંતુ જે લોકો પાસે રહેવા માટે કોઈ આશરો નથી તેવા નિસહાય પરિવારોને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવી પણ માનવતાની દ્રષ્ટિએ જરૂરી છે। ભારતના બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રના અધિકાર સાથે માનવ ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર પણ જોડાયેલો છે। તેથી સરકાર દ્વારા પરિવારો માટે વહેલી તકે રહેવાની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। આ સમગ્ર મામલે તંત્ર વહેલી તકે સંવેદનશીલતા દાખવીને નિરાધાર પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પ્લોટ અને મકાનની વ્યવસ્થા કરે તેવી જાહેરમાં માંગ કરવામાં આવી રહી છે। વિકાસ જરૂરી છે, પરંતુ વિકાસની કિંમત કોઈ ગરીબ અને નિરાધાર પરિવારના ઘર વિહોણા થવાથી ચૂકવવી ન જોઈએ। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।